બોટાદ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. બેઠક દરમિયાન ARTO બોટાદ દ્વારા તૈયાર કરાયેલ માર્ગ સલામતી કેલેન્ડર 2026નું કલેક્ટરશ્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. માહિતી બ્યુરો બોટાદ. બોટાદ જિલ્લાની માર્ગ સલામતીને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ DRSCની મહત્વપૂર્ણ બેઠક બોટાદ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકના મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ સલામતી સંબંધિત હાલની કામગીરીની સમીક્ષા કરવી તેમજ આવનારા સમયમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હાથ ધરવાના પગલાં અંગે ચર્ચા કરવાનો હતો. બેઠક દરમિયાન ARTO બોટાદ દ્વારા તૈયાર કરાયેલ માર્ગ સલામતી કેલેન્ડર 2026નું કલેક્ટરશ્રીના કરકમલોથી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર આ કેલેન્ડર એક નવતર પ્રયાસ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વર્ષભર માર્ગ સલામતીના સંદેશાઓ લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગ સલામતી કેલેન્ડરની વિશેષતા એ છે કે તેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ માર્ગ સલામતી વિષયક ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા દ્વારા સલામત વાહન ચાલન, ટ્રાફિક નિયમોના પાલન અને જવાબદાર નાગરિકત્વ અંગે અસરકારક સંદેશ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે માર્ગ સલામતી માટે એક મહત્વપૂર્ણ પહેલ ગણાય છે. બેઠકના આગામી તબક્કામાં જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સ્થિતિ, અકસ્માત નિવારણ માટે લેવામાં આવતી કાર્યવાહી, ટ્રાફિક નિયમોના કડક અમલ તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા અને માર્ગ સલામતી માટે સહકારથી કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટર જયદેવી મંદિર.